આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક અંકિત ચૌહાણ. રાજ્યમાં ધીમે ધીમે ગરમીનું જોર વધી રહ્યું છે અને અરવલ્લી જિલ્લાની ગિરિકંદરાઓ સોનેરી રંગમાં પરિવર્તિત થતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાજસ્થાનથી અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓ ઉપર કેસુડાના ફૂલ ખીલેલા જોવા મળી રહ્યા છે, તો તપતા ડુંગરોના કારણે ગરમીનું જોર વધી રહ્યું છે. જિલ્લામાં ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જિલ્લામાં બટાકાનો પાક કાઢવાની કામગીરીમાં ખેડૂતો જોડાયા છે. જિલ્લામાં 80,000 હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું છે અને દિવાળી પછી નવા વર્ષથી ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું હતું. જિલ્લામાં મોટાભાગે ખેડૂતો પ્રોસેસિંગ એટલે કે ચિપ્સ બનાવવાના બટાકાનું વાવેતર કરતા હોય છે. આ વર્ષે ખેડૂતોને પાણીની કોઈપણ પ્રકારની તંગી ન સર્જાય તે માટે સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું. જિલ્લાના મેશ્વો, વાત્રક અને માઝમ જળાશયમાંથી તબક્કાવાર પાણી છોડાયું હતું. સિંચાઈનું પાણી છોડવામાં આવતા ખેડૂતોના ઘઉં, બટાકા સહિતના પાકને ફાયદો થયો હતો. ખેડૂતોની જણસ તૈયાર થઈ જતાં માર્કેટયાર્ડમાં ઘઉંની આવક આવવાની શરૂ થઈ ગઈ છે. જિલ્લાના મોડાસા, માલપુર, બાયડ સહિતના માર્કેટમાં ખેડૂતો તેમની જણસ લઈને પહોંચી રહ્યા છે. કેટલાક વિસ્તારમાં ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતો હોવાની બૂમ પણ ઉઠી છે. અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ આ વર્ષે તરબૂચનું પણ વાવેતર કર્યું છે. ખેડૂતો હવે ધીરે ધીરે બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ઉનાળામાં ખેડૂતો તરબૂચનું વાવેતર કરતા હોય છે અને તરબૂચ દિલ્હી અને રાજસ્થાન સહિત વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવતા હોય છે. જોકે આ વર્ષે ભાવ 180 રૂપિયાની આસપાસ હોવાથી ખેડૂતોની ચિંતા પણ વધી છે. મોડાસા તાલુકાના લીંભોઈ સહિતના વિસ્તારો તેમજ ગાજણકંપા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં તરબૂચનું વાવેતર કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં સરકાર દ્વારા મહિલાઓને સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે. મેઘરજ તાલુકામાં બીજ બેંક ચલાવતી મહિલાઓને ગોડાઉન બનાવવા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વલોણા ગામે 10 મહિલાઓનું એક ગ્રુપ છે જે વિસરાઈ અને લોકો ભૂલી ગયેલા બાવલો, ગજરો, ચેનો, કુરી, કાંગ, જુવાર, નાગલીના બીજ તૈયાર કરે છે અને આસપાસના ખેડૂતોને પહોંચાડે છે. બીજ બેંકનો ધ્યેય દેશી બિયારણની ખોવાયેલી જાતોને પુનઃજીવંત કરવાનો છે, જેથી ખેડૂતો હાઇબ્રિડ ન હોય તેવા બીજ ઉગાડી શકે. આ માટે સરકાર દ્વારા બીજ બેંકના સંગ્રહ કરવા અને ગોડાઉન બનાવવા ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા વિવિધ વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે મોડાસા નગરપાલિકા પણ આ દિશામાં કામગીરી કરી રહી છે. મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગાર્બેજ પોઇન્ટ ઉપર સ્વચ્છતા કરવામાં આવી રહી છે. મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે જગ્યાઓ ઉપર ગંદકી થતી હતી તે જગ્યા ઉપર નગરપાલિકા દ્વારા વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. આ સાથે જ આવા સ્થળોએ પેવર બ્લોક નાખી બાંકડા મૂકવામાં આવ્યા છે, જેથી નગરજનો તેનો ઉપયોગ કરી શકે. આ સાથે જ અલગ અલગ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા બાકી રહી ગયેલા કામકાજો પૂર્ણ કરવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે ભાજપના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરનો સન્માન સમારોહ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા ભાજપના હોદ્દેદારો, તાલુકા પંચાયતના સદસ્યો અને તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાં તહેવારોની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં રમઝાન અને ચેટીચંદના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઈદના પર્વને લઈને અરવલ્લી જિલ્લાના મોડાસા, ટિંટોઈ, ભિલોડા, બાયડ સહિતના વિવિધ તાલુકાઓમાં નમાઝ અદા કરવામાં આવી હતી. હિન્દુ મુસ્લિમ સંગઠનના આગેવાનોએ રમઝાન ઈદના પર્વને લઈને શુભેચ્છાઓ પાઠવી હતી. મોડાસાના ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના અગ્રણીઓએ પહોંચ્યા હતા અને મુસ્લિમ બિરાદરોને રમઝાન ઈદની શુભેચ્છા પાઠવી હતી. તો ચેટીચંદને લઈને મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં સિંધી સમાજના આગેવાનોની શોભાયાત્રા યોજવામાં આવી હતી અને મોટી સંખ્યામાં સિંધી ભાઈઓ બહેનો તેમાં જોડાયા હતા. આપ સાંભળી રહ્યા હતા અરવલ્લી જિલ્લાનો સમાચાર પત્ર. લેખક અંકિત ચૌહાણ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.